એને બદલે હવે નેશનલ મેડિકલ કમિશન એવી દરખાસ્ત મૂકી કે આવી બધી કરવાની જરૂર નહીં, એક જ વખત ડૉક્ટરોને યુઆઈડી નંબર મળી શકે પછી ગમે તે રાજ્યમાં જઈને ડૉક્ટર ત્યાં જઈને પ્રેક્ટિસ કરી શકે, એના માટે કોઈ રજિસ્ટ્રેશનની કોઈ લાયસન્સ. અત્યારે જે વિડીયો હું કરવા માટે જઈ રહ્યો છું એ ડૉક્ટરોએ ખાસ સાંભળવા જેવો છે, કારણ કે ડૉક્ટરોને લગતા એક મોટો નિયમની અંદર ફેરફાર આવી રહ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com. નેશનલ મેડિકલ કમિશને દરેક રજિસ્ટર્ડ ડૉક્ટરો માટે કેન્દ્રીય સ્તરે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે યુઆઈડી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેવી રીતના આપણે આધાર કાર્ડનો આપણી પાસે યુનિક આઈડી નંબર છે, એવી રીતના નેશનલ લેવલે ડૉક્ટરો માટે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર મળે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અને આનો મતલબ એમ છે કે એકવાર રાજ્ય મેડિકલ રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન થયા પછી ડૉક્ટરને દેશના કોઈ પણ અન્ય રાજ્યની અંદર પ્રેક્ટિસ કરવા માટે ફરીથી રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ લેવાની જરૂર નહીં પડે. અત્યારે નિયમ એવો છે કે ધારો કે તમે ગુજરાતની અંદર ડૉક્ટર તરીકે તમે પ્રેક્ટિસ કરો છો અને તમે રાજસ્થાન જાઓ છો, તમે મહારાષ્ટ્ર જાઓ છો અથવા તમે કર્ણાટક જાઓ છો, તો ત્યાં તમારે ફરીથી તમારે ડૉક્ટર તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનું, લાયસન્સ કરાવવાનું, તો એવી બધી માથાકૂટ કરવી પડે. એને બદલે હવે નેશનલ મેડિકલ કમિશન એવી દરખાસ્ત મૂકી કે આવી બધી કરવાની જરૂર નહીં, એક જ વખત ડૉક્ટરોને યુઆઈડી નંબર મળી શકે પછી ગમે તે રાજ્યમાં જઈને ડૉક્ટર ત્યાં જઈને પ્રેક્ટિસ કરી શકે, એના માટે કોઈ રજિસ્ટ્રેશનની કોઈ લાયસન્સની જરૂર નહીં પડે. આ જે પ્રસ્તાવ છે એ ડૉક્ટરોના રજિસ્ટ્રેશન અને પ્રેક્ટિસ લાયસન્સ સંબંધિત 2026ના ડ્રાફ્ટ નિયમોની અંદર મૂકવામાં આવ્યો છે. અને રાજ્ય મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયા પછી એનએમસીનું એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ ડૉક્ટરને યુઆઈડી જારી કરશે અને આ નંબર ડૉક્ટરને નેશનલ મેડિકલ રજિસ્ટરમાં પણ રજિસ્ટર કરી દેશે. ડૉક્ટરે EMRB એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડની અંદર એનું જે પોર્ટલ છે એના ઉપર અરજી કરવી પડશે અને રાજ્ય મેડિકલ કાઉન્સિલ 30 દિવસની અંદર આ અરજી પર કાર્યવાહી કરશે અને રજિસ્ટ્રેશન અને લાયસન્સ મળ્યા પછી EMRB છે એ યુઆઈડી જારી કરશે અને એ પછી ડૉક્ટર કોઈ પણ રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાંય પણ પ્રેક્ટિસ કરી શકશે. આની અંદર એક દરખાસ્ત એ બી છે કે ધારો કે જો કોઈ ડૉક્ટરની બીજા રાજ્યની અંદર પ્રોફેશનલ બેદરકારી સામે આવે, ગેરવર્તણૂક કે મેડિકલ નેગ્લિજન્સનો જો કેસ બનશે તો જે તે રાજ્યનું જે મેડિકલ કાઉન્સિલ છે એની તપાસ કરશે. મતલબ કે તમે મૂળ ગુજરાતના ડૉક્ટર છો પણ તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો રાજસ્થાનમાં અને રાજસ્થાનમાં તમારી સામે જો કેસ દાખલ થાય તો રાજસ્થાનની મેડિકલ કાઉન્સિલ તપાસ કરશે અને જે કોઈ અન્ય રાજ્યની કાઉન્સિલ ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે છે એનો રેકોર્ડ NMRમાં પણ અપડેટ થશે અને ડૉક્ટરનું જે મૂળ રાજ્ય છે એના મેડિકલ રજિસ્ટરમાં પણ આપોઆપ નોંધાઈ જશે. મતલબમાં તમે ગુજરાતના છો અને રાજસ્થાનમાં તમે કેસ થયો તો રાજસ્થાનનો જે કેસ છે એ તમારા મૂળ ગુજરાતના નેશનલ મેડિકલ કમિશનમાં પણ એ કેસ ઓટોમેટિકલી દર્જ થઈ જશે. હવે જે જૂના ડૉક્ટરો છે એનું શું થાય, જે ઓલરેડી પ્રેક્ટિસ કરી રહ્યા છે, નવા ડૉક્ટર હોય તો એના માટે સીધું સારું પડે, પણ જૂના ડૉક્ટરો માટે પણ એવું છે કે જે ડૉક્ટરો પહેલેથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર અથવા રાજ્ય મેડિકલમાં રજિસ્ટર થયેલા છે એમના માટે એક વખતનું અપડેટ અભિયાન ચલાવવામાં આવશે અને EMRB પોર્ટલ પર પોતાની માહિતી એ જૂના ડૉક્ટરો અપડેટ કરી અને યુઆઈડી મેળવી શકશે. આની અંદર એક એવી પણ જોગવાઈ દરખાસ્ત મૂકવામાં આવી છે કે વિદેશી મેડિકલ ડિગ્રી મેળવનારા જે ડૉક્ટરો છે એમને પણ આ સિસ્ટમની અંદર સામેલ કરવામાં આવશે. અત્યારે આ એક પ્રસ્તાવ છે
અને નેશનલ મેડિકલ કમિશને આ ડ્રાફ્ટ ઉપર 30 દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવ્યા છે. એ પછી નિયમ બનશે એવું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.